Audio Jungle. આરોપી કયા ગુનામાં ધરપકડ કરી છે? આખી મોડસ ઓપરેન્ડી શું છે? અમદાવાદ શહેરના ઝોન 6 લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા 30 ડિસેમ્બરના રોજ એક કોલ સેન્ટર બાબતે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરવામાં આવેલી. આ રેડ છે એ મોહમ્મદ અયાઝને ત્યાં કરવામાં આવેલી અને ત્યાંથી 32 મોબાઈલ, એક લેપટોપ સહિતનો આશરે 4 લાખનો રોકડ સહિતનો મુદ્દામાલ મળેલો. આ જે મોબાઈલ મળેલા એમાં કોલ સેન્ટરની કોઈ પેલી કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં એના માટે એક પ્રાઇવેટ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દેવેન્દ્ર પટેલને બોલાવવામાં આવેલો, જે દરેક જગ્યાએ પોલીસની સાથે મદદમાં હોય છે. જેને બોલાવ્યા પછી તેના જણાવ્યા મુજબ આ જે મોબાઈલ છે અને લેપટોપ છે એમાં કોઈ કોલ સેન્ટરની લગતી કોઈ વાંધાજનક વિગત નથી એવું જણાવતા દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલી. આ જાણવાજોગની તપાસ ચાલુ હતી. એ દરમિયાન બીજે દિવસે મોહમ્મદ અયાઝ દ્વારા તેના મોબાઈલમાં પોતાનું જે જૂનું કાર્ડ હતું એ નવું કાર્ડ મેળવી અને એક્ટિવેટ કરી અને એનો જે એકાઉન્ટ છે એ જોવામાં આવતા તેમાંથી $48,300 ટ્રાન્સફર થઈ ગયેલાની વિગત જાણવા મળેલી હતી. અને એ જે આ રેડ દરમિયાન ટ્રાન્સફર થયેલાની વિગત જાણવા મળતા એને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તેમજ અમારા ડીસીપી રવિ સૈની સાહેબને જાણ કરેલી અને આ બાબતની આગળ તપાસ હાથ ધરવામાં આવેલી. આ તપાસ દરમિયાન એફએસએલની તપાસણી મારફતે એવું જાણવા મળેલું કે જે રાત્રે રેડ કરવામાં આવેલી તે રાત્રે 12:30 વાગે આ જે મોહમ્મદ અયાઝ છે એના વોલેટમાંથી બીજા વોલેટમાં $48,300 જેની કિંમત 41 લાખ જેવી થાય છે એ ટ્રાન્સફર થયેલા જણાઈ આવેલ. અને એફએસએલની જે ટેકનિકલ સોર્સ આધારે માહિતી મળેલી કે આ જે $, ટ્રાન્સફર કરેલા છે એ દેવેન્દ્ર પટેલ દ્વારા ટ્રાન્સફર થયેલા છે. જેને લીધે જે તપાસ કરનાર નરેન્દ્રસિંહ છે તેમણે સરકાર તરફે ફરિયાદ કરી અને આ દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સર, દેવેન્દ્ર પટેલનું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ એક્સપર્ટ તરીકે હતો અને શું કેવી રીતે આખો ટ્રાન્સફર કર્યો? દેવેન્દ્ર પટેલ MCA સુધી ભણેલો છે. ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે દરેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મદદમાં જાય છે અને ખાસ કરીને સાયબર ક્રાઇમ એક્સપર્ટ જે પ્રાઇવેટ માણસ છે એ રીતે દરેક જગ્યાએ સુરત તેમજ બીજા જિલ્લાઓમાં અને અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ જાય છે. જે મકાનની લેવેચનો પહેલાં ધંધો કરતો હતો અને ત્યારબાદ એને આ હોમ ટુ વર્ક આ ઇન્ફોટેકનું કામ ચાલુ કરેલ છે. બીજે કોઈ જગ્યાએ પણ કેવું છે નહીં કેવું કેમ કહો છો? હાલમાં જે પકડાયેલ આરોપી છે દેવેન્દ્ર પટેલ, એની પૂછપરછ દરમિયાન એણે જે ટેકનિકલ સોર્સથી માહિતી મળેલી એની કબૂલાત કરેલ છે અને તેને એક સહ આરોપી મારફતે આ જે વોલેટ છે એ વોલેટમાંથી અન્ય વોલેટમાં ટ્રાન્સફર કરી અને આંગળીયામાં રૂપિયા મંગાવવાની વિગત પણ મળેલ છે અને એ રોકડા રૂપિયા એણે અન્ય જગ્યાએ રોક્યા છે. એ બાબતની હાલમાં તપાસ ચાલુ છે અને આ જે પર્સનલ પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ છે એને આ પહેલાં ક્યાં ક્યાં મદદ કરેલી છે અને ક્યાં ક્યાં કોઈ આ પ્રકારના ગુના ખાતરેલા છે કેમ એ બાબતે આજનો જ નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કઈ રીતે સિબતપૂર્વક પોલીસની હાજરીમાં ટ્રાન્સફર કરી લીધા? સામાન્ય રીતે આ જે બાબતની જે રેડ કરવામાં આવી એમાં બાતમી પણ એણે જ આપેલી, એટલે બાતમીદાર તરીકે એને ગુપ્ત રાખવાની જરૂરિયાત હતી અને 32 જે મોબાઈલ મળેલા એ વારાફરતી એની પાસે ચેક કરાવવામાં આવતા હતા. પોલીસ જે એને પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ તરીકે એને આપતા હતા એ દરમિયાન એણે કોઈ એના મિત્રને બોલાવી અને આ વોલેટ ટ્રાન્સફર કરી લીધેલાનું તપાસ દરમિયાન જાણવા મળે. બાકીના પૈસા કબજે થયા નથી થયા તેને શું કાર્યવાહી કરીશું? હાલમાં જે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને વિવિધ મુદ્દાસર નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિકવરી કરવા માટે તેમજ સહ આરોપીઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવી જરૂર કેમ પડી? હાલમાં જે પ્રાઇવેટ સાયબર એક્સપર્ટ તરીકે જે દેવેન્દ્ર કનુભાઈ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે એ શેર બજારનો ટ્રેડિંગ કરે છે અને શેર બજારના ટ્રેડિંગ માટે એને પૈસાની જરૂરિયાત હતી એટલે આ એક ગુનો આચરેલ છે એવું કબૂલાત કરે છે. ઓકે.